બંશી અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિતા ત્વમહં ન જાને કૃષ્ણાત પરમ કિમપિતા ત્વમહં ન જાને ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ શ્રી પુરાણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલની જય. શ્રી ભાગવત ભગવાનની જય. શ્રી સુખદેવજી મહારાજની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.
પ્રભુ તમ વિના મારું કોણ છે તમે જાણો છો હરે હરે. પ્રભુ તમ વિના મારું કોણ છે તમે જાણો છો હરી હરી. તમે જાણો છો હરે હરે. તમે જાણો છો હરી હરી. પરિવારમાં તમે સાર છો સંસારના આધાર છો. પરિવારમાં તમે સાર છો સંસારના ધાર છો. મારા પ્રાણ તણા તમે પ્રાણ છો તમે જાણો છો હરે હરે. મારા પ્રાણ તણા તમે પ્રાણ છો તમે જાણો છો હરી હરી. આલોકમાં તમે આપ છો પરલોકમાં મા બાપ છો. આલોકમાં તમે આપ છો પરલોકમાં મા બાપ છો. સર્વે જગતના પ્રતિપાળ છો તમે જાણો છો હરે હરે. સર્વે જગતના પ્રતિપાળ છો તમે જાણો છો હરી હરી. મારી આશતણા તમે સોર છો અતિ કોડથી તમો દૂર છો. મારી આશતણા તમે સૂર છો અતિ કૂડથી તમે દૂર છો. મંજુ કેશાનંદ નાથ છો તમે જાણો છો હરે હરે. મંજુ કેશાનંદના નાથ છો તમે જાણો છો હરી હરી. તમે જાણો છો હરે હરે. તમે જાણો છો હરી હરી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ
નારાયણ સ્વામિનારાયણ 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 જય હો સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 જય હો સ્વામિનારાયણ 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 હરિ બોલ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હો 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 હે સ્વામિનારાયણ 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 યદપાંગ પરિસ્વંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજયતેતરામ. નિજ મંદિરના દિવ્ય સિંહાસનમાં વિરાજમાન મહાપ્રતાપી બાળ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજના ચરણમાં વ્યાસપીઠ ઉપરથી વંદન. પવિત્ર બદ્રિકાશ્રમની ભૂમિમાં ભારતના મુમુક્ષુ જીવાત્મા માટે અદ્યપી પર્યંત તપ કરતા એવી જ પ્રતિમૂર્તિ એટલે કે ભુજમાં વિરાજતા નરનારાયણ દેવની વ્યાસપીઠ ઉપરથી વંદન.
સમસ્ત ધર્મકુળના આશીર્વાદને લઈ અને આપણા સૌના આસ્થાના અને વંદનના કેન્દ્ર સમા પરમ ભગવદીય શ્રીજી મહારાજને હૃદયમાં અખંડ ધારણ કરનાર આપણા મહંત સ્વામી એટલે કે પૂજ્ય ધર્મનંદન દાસજી સ્વામી, ઉપમહંત શ્રી પૂજ્ય ભગવત સ્વરૂપ જીવનદાસજી સ્વામી, જાદવજી ભગત, ઉપસ્થિત ભક્તિ કિશોર સ્વામી, અમારા સંગીત મિત્રો, આપ શ્રીજી મહારાજના લાડીલા આપ સૌ વાલા ભક્તોને વ્યાસપીઠ ઉપરથી ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના બીજા દિવસની પ્રથમ સભાના આપણે શુભારંભ તરફ જઈએ છીએ. જેમની દિવ્ય સ્મૃતિમાં આ ભાગવત ભાગીરથીનું આયોજન કર્યું છે, શ્રીજી મહારાજના દિવ્ય ચરણારવિંદમાં બેસીના પરિવારને અખંડ આશીર્વાદ આપતા એવા અક્ષર નિવાસી જસુબેન શાંતિલાલ વેકરિયા પરિવાર, એમના પૂજ્ય પિતાશ્રી અક્ષર નિવાસી વેલજી કરશન વેકરિયા પરિવાર, એમના માતુશ્રી અક્ષર નિવાસી કેશરબાઈ વેલજી વેકરિયા, એમના ભાતુશ્રી અક્ષર નિવાસી મંજી વેલજી વેકરિયા, આ કથાના સંકલ્પ કરતા યથાનામ તથા ગુણ એવા પરમ ભગવદીય સંતોના લાડીલા શ્રી શાંતિભાઈ વેલજીભાઈ વેકરિયા પરિવાર, આપણે એકવાર જોરદાર તાલીઓના નાદથી વધાવીએ. સમસ્ત વેલજી બાપાનો પરિવાર હું યાદ કરીશ. વીરજી વેલજી વેકરિયા પરિવાર તથા શાંતિભાઈના ત્રણેય ચિરંજીવી સુપુત્રો, સૌથી મોટા એવા દીપેશભાઈ શાંતિલાલ પટેલ પરિવાર, પુત્રવધુ અનિશા દીપેશભાઈ પટેલ, ચિરંજીવી અનય દીપેશભાઈ પટેલ, એવી જ રીતે શ્રી નિવેશભાઈ શાંતિલાલ પટેલ અને સોનિયાબેન નિવેશભાઈ પટેલ અને પ્રિશાબેન નિવેશભાઈ પટેલ, અને સૌથી નાના એવા ચિરંજીવી સુપુત્ર અમારે રોહિતભાઈ શાંતિલાલ પટેલ તથા ગંગા સ્વરૂપ માનભાઈ મંજી પટેલ વેકરિયા પરિવાર, એવા જ એમના ભાતુશ્રી એટલે કે ભાઈ કલ્યાણભાઈ વેલજીભાઈ વેકરિયા પરિવાર, અખંડ સૌભાગ્યવતી પુષ્પાબેન કલ્યાણભાઈ પટેલ અને શાંતિભાઈના બેન એટલે કે કાંતાબેન હરજીભાઈ મેપાણી પરિવાર, હરજી પ્રેમજી મેપાણી, આ સમસ્ત પરિવારના સભ્યોને આપણે એકવાર જોરદાર તાલીઓના નાદથી વધાવીએ. કથાનો સંકલ્પ કરે અને ઈષ્ટ લંડન ઘનશ્યામ મહારાજની ગોદમાં બેસી અને ભાગવત જેવું ઉત્તમ શાસ્ત્ર પવિત્ર ચાતુર્માસની અંદર ઠાકોરજીની ઉપસ્થિતિ, ભાગવતજીની ઉપસ્થિતિ, સંતોની ઉપસ્થિતિ અને ભગવાનના લાડીલા ભાઈઓ બહેનો સૌ પરમ ભક્તોની જ્યારે ઉપસ્થિતિ છે, ત્યારે આ સંકલ્પ કરી અને પછી જેણે પુરુષાર્થનું પાણી જેણે રેડ્યું છે, હું ચોક્કસ વ્યાસપીઠ ઉપરથી એ યાદ કરીશ. આપણે શ્યામજીભાઈને કારણ આ કથાનો સંકલ્પ કર્યો ત્યારથી લઈ પત્રિકા હોય, વ્યવસ્થા હોય, પ્રોગ્રામ હોય, જેણે સમસ્ત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભગીરથ પ્રયાસ કર્યો છે, એવા સૌ સંતોના લાડીલા એવા શ્યામજીભાઈને એકવાર આપણે જોરદાર તાલીઓના નાદથી વધાવીએ. ભક્તો, આયોજન થઈ જાય મંદિરનું, પણ રસોડામાં જાઓ અને જો ડીશું ખાલી પડી હોય તો પેટ ન ભરાય. એના માટે અમારે મંજીભાઈને ચોક્કસ યાદ કરવા પડે. એકવાર જોરદાર તાલીઓના નાદથી એમને વધાવી લઈએ. ભક્તો, કારણ કે સ્વામિનારાયણ ભગવાને મુક્તિ અને ભુક્તિ બે દાન મહારાજે હસતા હસતા કર્યા છે. અને આ કાનજી બાપાના પરિવાર, આ બે ભાઈઓને હું લાખ લાખ વ્યાસપીઠ ઉપરથી ધન્યવાદ આપું. એક સંતો આરે જીવને જોડે અને ભગવાન સાથે જોડાતા જીવને એ ભાવતા ભોજનો અપાવી અને ભગવાનમાં રુચિ થાય આવું આયોજન કરે છે. આ સમસ્ત વેકરિયા પરિવાર માટે વ્યાસપીઠ ઉપરથી પ્રભુ ચરણમાં વંદન કરી અને આ પરિવાર ઉપર ઠાકોરજી અને સંતોની
અખંડ કૃપા વર્ષતી રહે એવી વ્યાસપીઠ ઉપરથી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું. ઉપસ્થિત શ્રીજી મહારાજના દરરોજ મંદિરે આવી દર્શન કરી કથા વાર્તાનો લાભ લેતા એવા તમામ શ્રીજી મહારાજના લાડીલાભ સૌ ભક્તોને પુનઃ મારા વ્યાસપીઠ ઉપરથી ભાવથી જય સ્વામિનારાયણ. ભૂખ નથી લાગી ને? હે નહીં? આવો ભક્તો આપણા મનને લઈ અને ભાગવત ભાગીરથીમાં પ્રવેશ કરીએ. ભાગવતજીની કથા એનો મૂળ અર્થ જો ભાગવતજીનો કરીએ ને તો ભગવતા પ્રોક્તા ઇતિ ભાગવતમ. ભગવાનનું કહેલું છે એનું નામ ભાગવત, અથવા તો ભગવાનમય બનાવી દે આનું નામ ભાગવત. ચોમાસાની નદી શરૂ થાય ને એ ભાદરવો અને દિવાળી આવે ને તે નદીના મૂળ સુકાઈ જાય. એમ ભક્તો આ ભાગવત રૂપી ભાગીરથી તો હિમાલયના પેટાળના એ પહાડના પેટને ચીરી અને અનેક માનવીઓના મનના મેલને ધોતી ધોતી ને ગંગા સાગરની અંદર વિલીન થઈ જાય. એમ ભાગવત રૂપી ભાગીરથી ભક્તો આના મૂળ સજળ છે. કારણ આ કથા કહેનાર લખનાર બીજું કોઈ નહીં, સ્વયં ભગવાન નારાયણ છે. અને ત્યારે સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિમુનિઓને કહે છે કે હે ઋષિમુનિઓ, સનકાદિકો નરનારાયણ દેવની એ પવિત્ર તપશ્ચર્યાની ભૂમિ બદ્રી નારાયણની ભૂમિમાંથી નીકળી અને માં ગંગાને કિનારે આનંદ વનની અંદર પધાર્યા છે. સનકાદિકોનો કથાનો પ્રવાહ પ્રવાહિત થયો અને આ બાજુ જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધત્વ અવસ્થા દૂર થઈ ભાગવત કથાનો મહિમા કીધો. કેવો મહિમા? અત્ર તે કીર્તયિષ્યામ ઇતિહાસમ પુરાતનમ યસ્ય શ્રવણ માત્રેન પાપહાનિ પ્રજાયતે. હે શૌનક ઇત્યાદિ ઋષિમુનિઓ, જે ઇતિહાસ તમને કહું છું એ માત્ર ખાલી ઇતિહાસ જ નથી, જેમાં આધ્યાત્મિકતા ભરી છે. અને યસ્ય શ્રવણ માત્રેન, જેના શ્રવણ માત્રથી પાપ હાનિ પ્રજાયતે, જીવના તમામ પાપ માત્ર બળી જાય. કેવી રીતે? જેમ જંગલની અંદર જંગલનો રાજા સિંહ જેમ અવાજ કરે અને કપંતી સર્વે પાપાની, જેમ મૃગલાઓ ધ્રુજી જાય, એમ ભક્તો જ્યાં ભાગવતના શ્લોકોની ગર્જના થાય ને ત્યાં પાપ રૂપી હરણિયાઓ જંગલને છોડીને જતા રહે. એ મહર્ષિ વેદવ્યાસજી કહે છે, તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પત્તનમુત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાહા. હે ઋષિમુનિઓ, આજથી હજારો વર્ષ પહેલા તુંગભદ્રા નદીનો કિનારો હતો, પવિત્ર નદી. અને એ તુંગભદ્રા નદીના કિનારે એક આત્મદેવ નામના બ્રાહ્મણ રહે છે. સાંભળજો, આ ખાલી આત્મદેવની કથા નહીં, આપણા સૌના આત્માના કલ્યાણની કથા છે. કેવી નદી છે? તુંગભદ્રા. તુંગ એટલે શ્રેષ્ઠ, ભદ્રા એટલે કલ્યાણ કરનારી. સર્વોત્તમ નગરી કલ્યાણ કરે આવી નગરીને કિનારે આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહે છે. બ્રાહ્મણ કેવો? પોતાના 6 કર્મથી સંપન્ન છે. બ્રાહ્મણની 6 આજીવિકા: ભણવું, ભણાવવું, યજ્ઞ કરવા, યજ્ઞ કરાવવા, સમાજ પાસેથી દાન લેવું અને જરૂર પડે તો પાછું દેવું. આ 6 કર્મથી આત્મદેવ બ્રાહ્મણ સંપન્ન હતા. સમય જતા હે રાજા, આત્મદેવ બ્રાહ્મણ પોતાની પત્ની ધુંધલીની સાથે રહે છે. પોતાનો ગ્રહસ્થાશ્રમ ધીરે 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 વ્યતીત થાય છે. અને ત્યારે ભાગવતજીના વિદ્વાનો આનો સુંદર મજાનો અર્થ કરે. આત્મદેવ એટલે કોણ?
આપણા શરીરની અંદર રહેલો આત્મા, એના લગ્ન થાય છે કોની સાથે? ધૂંધલી રૂપી બુદ્ધિની સાથે આત્મા લગ્ન કરે છે. અને એમાં સમય પછી સમય જતા તુંગભદ્રા નદીનો કિનારો, તુંગભદ્રા એટલે સર્વોત્તમ, એ કલ્યાણ કરનારી નગરી. એટલે ભક્તો, માનવ શરીરની અંદર જીવાત્મા જ્યારે જન્મ લે છે ત્યારે એને સર્વોત્તમ નગરી શાસ્ત્રોએ કીધી છે. રામચરિત માનસની અંદર તમે જાઓ અને એ વખતે ભક્તો ઉત્તરકાંડની અંદર રામાયણમાં સ્વયં પક્ષીરાજ ગરુડજીએ કાગભૂષણજીને સવાલ કર્યો છે. જો ભારતના ઇતિહાસો તમે જોજો, જે ગરુડની પીઠ ઉપર ભગવાન પુરુષોત્તમ નારાયણ બેસી અને લીલાઓ કરે છે, જે ગરુડની પાંખમાંથી વેદ વેદાંગના ધ્વનિઓ નીકળે છે, પણ છતાંય એ ગરુડજીએ પ્રયાગના તટે જઈ અક્ષય વટની નીચે સવાલ કર્યો. કોને? કાગભૂષણજીને. શરીર કોનું છે? કાગડાનું. આનો અર્થ બહુ સ્પષ્ટ છે ભક્તો, કે જ્ઞાન લેવા માટે ઉંમરની જરૂર નથી, શરીર કેવું છે એની જરૂર નથી. જનક મહારાજના દરબારમાં ભક્તો એમ કહેવાય, અષ્ટાવક્રના પિતા શાસ્ત્રાર્થમાં હારવાની તૈયારીમાં હતા, અષ્ટાવક્ર સભામાં પધાર્યા. ભારતના મહાન એ વિદ્વાનોની ઉપસ્થિતિ, અને એ વખતે 8 અંગે વાકા અષ્ટાવક્રજીને જોઈ અને બધા જ વિદ્વાનો ખડખડાટ હસ્યા. અષ્ટાવક્રએ જનક મહારાજ પાસે આવીને કીધું, જનક મહારાજ, મને એમ હતું હું વિદ્વાનોની સભામાં જાઉં છું, પણ અહીંયા આવ્યા પછી મને ખબર પડી આ વિદ્વાનોની સભા નથી, આ તો ચમારોની સભા છે. અને ત્યારે જનક મહારાજને આશ્ચર્ય થયું અને ખુદ એમ કહેવાય છે અષ્ટાવક્રને હસવું આવ્યું. જનકે સામો સવાલ પૂછ્યો કે હે અષ્ટાવક્ર, મને એ બતાવો, આ વિદ્વાનો તો તમારા 8 અંગને વાકા જોઈ અને હસા, પણ આપના હાસ્ય પાછળનું કારણ શું? અને ત્યારે અષ્ટાવક્રએ કહ્યું હતું, જનક મહારાજ, આપ જ્ઞાની છો, અને સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં જનક જેવા જ્ઞાની રાજાને યાદ કરે, મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહયતિ કિંચન. રાજકાજ કરે, નગરી સળગે, એમાં મારું કાંઈ નથી સળગતું. કેટલા એ અલુપ્ત રહી અને રાજ્ય કરતા હશે. મહારાજ વચનામૃતમાં કહે કે ભાઈ શું કરીએ, રાજ્ય કરવું છે, વ્યવસ્થા કરવી છે તો ક્રોધ કરવો પડે. તો મહારાજ કે યુધિષ્ઠિર જેવા રાજાઓએ શું રાજ્ય નથી કર્યું? મહારાજ કે ભીમ જેવા ડારો દેનારા ઘણાય છે, મહારાજના શબ્દો. અને ત્યારે જનક મહારાજને અષ્ટાવક્રએ પ્રતિ ઉત્તર દીધો, મહારાજ, અહીંયા તો આ તમારા વિદ્વાનો હસે છે, તો જનક મહારાજ, હું આપને સવાલ પૂછું છું કે આ વિદ્વાનોને પૂછી જવો કે ઘડાને જોઈને હસા કે કુંભારને જોઈને હસા? સાંભળજો, શાસ્ત્રની ભાષા છે, વિદ્વાનોની ભાષા છે. હે વિદ્વાનો, મને એ બતાવો, તમને ઘડાને જોઈને હસવું આવ્યું કે કુંભારને જોઈને હસવું આવ્યું? ઘડો રૂપિયા શરીર છે, પંચભૂતનું ખોળ્યું છે, અને કુંભાર રૂપી પરમાત્મા છે. સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતના શબ્દ કહું કે ભગવાન વરાહ અવતાર ધારણ કરીને આવ્યા હોય, કુર્મ અવતાર ધારણ કરીને આવ્યા હોય, તે અવતારોમાં તે ભક્તોએ ભગવાનની સેવા કરી. શું દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે તો શું એને મહારાજ કે વરાહનો દેહ મળે, કુર્મનો દેહ મળે? સ્વામિનારાયણ ભગવાને બહુ દીર્ઘ દ્રષ્ટિ કરી અને આપણી સમજણની વિશાળતાને વધારવા માટે ભક્તો વાત કરી. અને ત્યારે જનક મહારાજને ખબર પડી. અને ભક્તો, હું આપને કહેવા એ માંગુ છું કે જ્ઞાન માટે કોઈ અવસ્થાની જરૂર નથી, દેહના રંગ રૂપની જરૂર નથી. અને ત્યારે ગરુડજીએ કાગભૂષણજીને સવાલ પૂછ્યો, હે કાગભૂષણજી, આપ મને એ બતાવો
આ 14 બ્રહ્માંડની અંદર સર્વોત્તમ શ્રેષ્ઠ જો કોઈ શરીર હોય તો કયો અવતાર ગણાય? અને ત્યારે રામચરિત માનસમાં તુલસીદાસજીએ ભક્તો ઉત્તરકાંડની અંદર ગરુડજીના પ્રશ્નનો ઉત્તર આપતા કાગભૂષણજીજી કહે છે, સાંભળો પક્ષીરાજ ગરુડજી, બડે ભાગ મનુષ્ય તન પાવા, બડે ભાગ્યમાં નુષતનુ પાવા, બડે ભાગ્ય મનુષ્ય તન પાવા, બડે ભાગ્ય માનુષ તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હિ ગાવા, 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 બડે ભાગ્ય મનુષ્ય તનુ પાવા, બડે ભાગ્ય માનુષ તનુ પાવા. કાગભૂષણજીજી ગરુડને કહે છે, સાંભળો પક્ષીરાજ, 14 બ્રહ્માંડની અંદર સર્વશ્રેષ્ઠ કોઈ જો દેહ હોય તો એ માનવનો દેહ છે. કારણ એ માનવ શરીરને ધારણ કરવા માટે સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા, મોટા મોટા દેવતાઓ ઋષિ મુનિઓ પણ ભગવાન પાસે જઈ અને યાચના કરે છે, આપ કૃપા કરી અમને માનવનો જન્મ આપો. અને ત્યારે આ આત્મદેવ બ્રાહ્મણ ભક્તો માનવ શરીરને પામ્યા છે. આ આત્માને માનવનો દેહ મળ્યો છે. આત્મની દિવ્યતિ ઇતિ આત્મદેવ, પોતે જ પોતાના પ્રકાશમાં પ્રકાશિત થાય, આનું નામ આત્મદેવ છે. પણ ભક્તો આ આત્મા બંધનમાં પડે, નિત્ય મુક્ત હોવા છતાંય કારણ શું? અને ત્યારે ભાગવતજી કહે છે એને બુદ્ધિનો સંગ થયો છે. અને બુદ્ધિના સંગે ભક્તો યાદ રાખજો, આ આત્મા નિત્ય પ્રતિ સંસારની આસક્તિઓમાં બંધાય છે. એ બુદ્ધિ રૂપી ધૂંધલી કેવી? તો ભાગવતજીની અંદર એનો પરિચય આપ્યો છે. જુઓ, લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશૌ બહુજલ્પિકા શુરાચ ગૃહ કૃત્યેષુ કૃપણ કલહ પ્રિયા. આ જીવાત્માને વારંવાર આ સંસારની અંદર જન્મ લેવા પડે, મરણ કરવું પડે. આ બધાનો સહર્ષ સ્વીકાર કરવા પાછળનો આશય શું છે? અને ત્યારે વેદવ્યાસજી કહે છે, બુદ્ધિના સંગથી આત્મા દર વખતે દૂષિત થાય છે. જો એટલે જ ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે પાર્થ, ત્યારે બુદ્ધિ તારી બુદ્ધિ ભ્રમિત થઈ છે, માટે કામ કર, મય્યેવ મન આધસ્વ મય્ય બુદ્ધિમ નિવેશય, તારી બુદ્ધિને મારામાં જોડી દે, તારું મન મારા મય કરી દે. અને ભક્તો યાદ રાખજો, દેવ મંદિરમાં દર્શન કરવા જાઓ, શાસ્ત્રની વાત સાંભળો, ત્યારે નો ડાઉટ બુદ્ધિની જરૂર છે, પરંતુ ભગવાનના ચરિત્રની અંદર બુદ્ધિ જ્યારે સંશય કરે છે ને, ત્યારે યાદ રાખજો, સંશયાત્મા વિનશ્યતિ, સંશયની અંદર સ્વરૂપ ઉપાસના એ દ્રવિત થઈ જાય છે. અને એટલે જ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું, ભક્તો એ બીજા ભજન ઓછા હશે તો ચાલશે, પણ ભગવાનના સ્વરૂપની નિષ્ઠામાં એમાં જો મહારાજ કે કચાશ હશે તો યાદ રાખજો, એ કચાશ નહીં ભાંગે. અને ભગવાનના સ્વરૂપની ઉપાસના કેવી? તો વચનામૃતના સિદ્ધાંત અનુસાર કહું ભક્તો, તો વજ્રની ધરતી હોય ને વજ્રની ખીલી લગાડી હોય, પછી કોઈ દિવસે એ ઉખડે પણ નહીં.
એમ એકવાર પુરુષોત્તમ નારાયણનો એ યોગ થયો, એમાં નિષ્ઠા થઈ, પછી એ સ્વરૂપ નિષ્ઠા, ભગવાનની સાકાર ઉપાસનામાં કોઈ દી સંશય ન થવો જોઈએ. અને ત્યારે આત્મદેવ બ્રાહ્મણને બુદ્ધિ મળી, પણ બુદ્ધિથી શું કર્યું એણે? લોક વાર્તા રતા ક્રૂરા. એ બુદ્ધિ કેવી? લોક વાર્તા કરવામાં એટલી બધી શૂરવીર છે. ભગવાનની કથા કહેવી હોય, ભગવાનના ગુણગાન ગાવા હોય, તો ભગવાનના ગુણ ગાવામાં એને રુચિ નથી. બીજાની ટીકા કે નિંદા કરવાની હોય તો એમાં એની જીભ અતિ ચતુર હોય છે, શૂરવીર હોય છે. પ્રાયશૌ બહુજલ્પિકાહા શુરાચ ગૃહ કૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. જો બુદ્ધિનો પરિચય આપ્યો છે, ઘર કામકાજ કરવા હોય, પોતાની જવાબદારીનું કર્મ કરવું હોય તો એમાં એને આળસ આવે. પરંતુ કલહ પ્રિયા, બીજાની સાથે ઝઘડો કરવો હોય તો એમાં વેદવ્યાસજી કહે છે શૂરવીર છે. અને ત્યારે આત્મદેવ બ્રાહ્મણને ભક્તો સંપત્તિ મળી, વિદ્વત્તા મળી, અગ્નિ ને વેદના ઉપાસક છે, અતિથિનો આતિથ્ય સત્કારે કરે છે. પણ ભક્તો યાદ રાખજો, એ આત્મદેવ બ્રાહ્મણ રૂપી આત્માને જ્યાં સુધી વિવેક રૂપી દીકરાનો જન્મ ન થાય ને, ત્યાં સુધી યાદ રાખજો, એ સંપત્તિ, એ વિદ્વત્તા, એ બધા જ સાધનો ન્યૂન છે. અને એટલે જ સ્વામિનારાયણ ભગવાનને પોતાને શિક્ષાપત્રીમાં કીધું છે ભક્તો આપણા માટે, કે ગમે તેવો વિદ્વાન હોય પણ જો ભગવાનની ભક્તિ ન હોય તો અધોગતિને પામે. કારણ કે સત્સંગના યોગે સ્વામિનારાયણ ભગવાન કે વિવેક આવે, અને વિવેકને સહારે આત્માના દિવ્ય સદગુણો દીપી ઉઠે. અને ત્યારે આપણા સંતોએ ગાયું ને કે હંસલો હરિભજનનો આળસુ. હરિનું ભજન કરવું હોય તો એમને આળસ આવે. હંસલાને હંસનો સંગ ગમતો નથી, હંસલો ખાડે ખા બોચીએ જાય. એ હંસલો હરિભજનનો આળસુ. ખાડા ખાબોચિયાઓ ગમે હોય ને, તમે કોઈની જો ઈર્ષા થતી હોય, એના વિશે તમે બધું જ જાણતા ન હોય છતાંય તમે એના પ્રમાણ માગો, વગર આધારના પુરાવાઓ આપી દેવો. પણ વેદવ્યાસજી કહે છે કે સંતો અને શાસ્ત્રો એને અવારનવાર સમજાવે છે, છતાંય એની બુદ્ધિ સત્સંગમાં નથી લાગતી. આખીર આત્મદેવ બ્રાહ્મણને વિવેક રૂપી પુત્રના ભાવે આત્મદેવ બ્રાહ્મણે નક્કી કર્યું છે, દીકરા વગરનું જીવન વ્યર્થ છે. ગ્રહસ્થાશ્રમમાં કદાચ બધુંય મળી જાય, પણ જો પુત્ર રૂપી એ સંતાન ન મળે ને, તો ગ્રહસ્થને પોતાનું જીવન એ મૃત્યુ તુલ્ય લાગે છે. આજ આત્મદેવ બ્રાહ્મણ મનની અંદર નક્કી કર્યું છે કે જો દીકરો નથી તો મારું શ્રાદ્ધ કોણ કરશે, મને પુમ નામના નરકમાંથી તારશે કોણ. એટલે પુત્રની પ્રાપ્તિ માટે આત્મદેવ બ્રાહ્મણે ભક્તો આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. તો વિચાર તો કરો, આત્મદેવ આત્મહત્યા કરવા જાય એટલે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કીધો, મોક્ષની ઈચ્છા રાખી નહીં, તીર્થ ક્ષેત્રમાં જઈ નહીં, પણ સ્વામિનારાયણ ભગવાન કહે અમારા આશ્રિતોએ કોઈ દી આત્મહત્યા ન કરવી. પર્વતેથી પડીને, કુવે પડીને. કારણ આત્મહત્યા જેવું મોટું સ્વામિનારાયણ ભગવાન કે કોઈ પાપ નથી. આત્મહત્યા ક્યારે કરે? દુઃખ આવે ત્યારે. તો સ્વામિનારાયણ ભગવાન કહી એ દુઃખનો અંત લાવવા માટે આત્મહત્યા કરે. શું દુઃખ જતું રહેશે? બેલેન્સ તો એમનું જ પડ્યું છે. આગલો જન્મ લેશે, ન્યા વળી ડાઉનલોડ થઈને આવીને ઉભું રહેશે, વળી દુઃખ ભોગવવું પડશે. એટલે મહારાજ કહે અલ્પ બુદ્ધિના સહારે, અવિવેકના સહારે માણસ શું કરે? તો કે રીસાઈ જાય, સૂઈ જાય, જમે નહીં મહારાજ. અને છેલ્લે તો સ્વામિનારાયણ ભગવાન કે જરૂર પડે તો મરી પણ જાય. વચનામૃતના શબ્દો. પણ એનાથી દુઃખ મહારાજ કે નહીં મટે, સમજણથી મટશે.
એ સમજણ એ સત્સંગથી મળે. સત્સંગથી ભક્તો વિવેક રૂપી સદ સંતાનની પ્રાપ્તિ થાય છે. આપણને બધાઈને એમ છે મારું શ્રાદ્ધ કોણ કરશે? તો વિચાર કરો, શ્રાદ્ધ કરવાથી જો મોક્ષ થઈ જતો હોય તો ઘણા બધા શ્રાદ્ધ કર્યા છે, પણ સાચું શ્રાદ્ધ તમને કહું, પિંડદાનની પ્રક્રિયાનો હું વિરોધી નથી હો, કર્મકાંડનો. એ વૈદિક પરંપરા છે. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે, આ શંકરાચાર્યજી હાથમાં કમુંડળું લેવરાયું, પંચદેવોના સ્તોત્ર રેચા, આ વિધિ નિષેધની વાત કરી એ ખોટી નથી. પરંતુ ભક્તો સાચું શ્રાદ્ધ તમને કહું, મોટામાં મોટું કોઈ શ્રાદ્ધ હોય ને, તમે પિંડદાન કરે ને ત્યારે જોજો, લોટ હોય એમાં દૂધ કે પાણી નાખે, થોડુંક મધ નાખે, એનો પિંડ બનાવે, પછી એ પડિયામાં મૂકી મંત્ર બોલી અને પિતૃઓને યાદ કરીને એ પિંડને પ્રવાહિત કરવામાં આવે, યા તો નૈવેદ્યના રૂપમાં મૂકવામાં આવે. આ પિંડદાન. પણ શાસ્ત્રોક્ત રીતે ભક્તો કેવું હોય તો એમ કહી શકાય કે આ પંચભૂત રૂપી આ શરીરનો પિંડ છે, પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ. આની અંદર 5 મહાભૂતો રહેલા છે. અને જ્યારે સાચા શ્રાદ્ધની દ્રષ્ટિએ જોઈએ તો આ પંચભૂત રૂપી પિંડને જ્યારે પિંડ અર્પણ કરવાનો હોય ત્યારે એમાં તુલસી પત્ર પધરાવવામાં આવે. એમ ગળાની અંદર કોઈ સદગુરુ સંત પાસે જઈ ભગવાનની સાચી શરણાગતિ સ્વીકારી ગળાની અંદર કંઠી પહેરી અને ભગવાનને એમ કહી દે, પ્રભુ આજથી હું તારો છું. આવી સાચા અર્થની અંદર શરણાગતિ એ મોટામાં મોટું ભક્તો પિંડદાન છે. અને એ કોઈ મહાન પુરુષ એ સદગુરુ સંતનો ભક્તો મસ્તક ઉપર વરદ હસ્ત પધરાવી દે ને, તો ભક્તો આજે આપણા સંપ્રદાયની અંદર ઇતિહાસો પ્રસિદ્ધ છે. ભગવાન સાથે વાતો કરે, ભગવાનને અખંડ હૃદયમાં ધારે, આવાય સહજાનંદી સંતો આજે ધરતી ઉપર છે. એ તમારા માટે પ્રાર્થના કરે ને દુઃખ દૂર થઈ જાય, માથા ઉપર હાથ મૂકે, આધિ વ્યાધિના વાદળો વિખાઈ જાય. અને એટલા માટે આપણે ત્યાં ગાવામાં આવ્યું છે કે એવા કોઈ સદગુરુના શરણમાં જજો કે જે સદગુરુ સંત પાસે રહેવાથી તમારી સાધનાની વૃદ્ધિ થાય, તમારા સ્વભાવમાં સુધારો થાય, તમને ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિના સ્વરૂપની અંદર વિશેષ ભગવાનના ભજનની રુચિ થાય. આવા કોઈ મહાપુરુષ જો મળી જાય ને તો ભક્તો સંકીર્ણતાની દિવાલને તોડી દઈ અને આવા સદગુરુ મહાન સંતનો આશીર્વાદનો રાજીપો લઈ લેજો. અને ત્યારે લખવું પડ્યું છે, હે ગુરુજીના નામની હો એ માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, મારા પ્રભુજીના નામની હો કાળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ક્રોધ કદે થાય નહીં પરને નિંદાય નહીં, ક્રોધ કદી થાય નહીં પરને નિંદાય નહીં, ક્રોધ કદે થાય નહીં પરને નિંદાય નહીં, ક્રોધ કદી થાય નહીં પરને નિંદાય નહીં, 1,00,000 વાય નહીં હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, મારા પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં, સ્વામિનારાયણ નામની હો માળા છે ડોકમાં. ભક્તો એકવાર શરણાગતિનો મંત્ર લઈ સ્વામિનારાયણ સંપ્રદાયની ઔદ્ધવીય પરંપરા સદગુરુ સંત પાસેથી એ મંત્ર ધારણ કરી અને કંઠી પહેરી લ્યો અને આચાર્ય મહારાજ પાસેથી ગુરુ મંત્ર ધારણ કરી લ્યો
ખરા અર્થની અંદર એ આપણા માટે એ પૂર્ણ શ્રાદ્ધ ગણાશે. અને પછી મળેલો જે દિવ્ય મંત્ર છે એ મંત્રનો અખંડ પાઠ કરજો. અને આ જે ઉદ્ધવ સંપ્રદાયની પરંપરાઓ બાંધી છે સ્વામિનારાયણ ભગવાને, કે આ પિંજરાની વચ્ચે રહી અને કોઈ જો ભજન કરે નિયમથી, ધર્મથી, આચરણથી, તો સ્વામિનારાયણ ભગવાન કહી એને કલ્યાણનો કોલ મહારાજ કહી હું આપીને જાઉં છું. અક્ષરધામનો સંકલ્પ સ્વામિનારાયણ ભગવાને અહીંયા મુક્તિનો માર્ગ, ધોરી માર્ગ ખુલ્લો મૂક્યો છે. મહારાજ કહે કોઈ અમારો આશ્રિત થાય ને, મારા જનને અંત કાળે જરૂર મારે આવવું, એ બિરુદ મારું બદલે નહીં, એમ જરૂર જનને જાણવું. માણસની બુદ્ધિ ફરી જશે, ઈશ્વરનો કરેલો નિર્ણય એમાં કોઈ દિવસ ચેન્જ નહીં આવે, યાદ રહે. અને આ વાત ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત ત્રીજો જ પ્રશ્ન. ધર્મકુળને આશ્રિત એવો ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત ભક્ત મહારાજ કહે પંચભૂતના દેહને મૂકીને જાય છે ત્યારે કોઈ રથમાં બેસીને જાય, કોઈ વેલમાં બેસીને જાય. અને આને જોઈ પણ શકે કોણ? મહારાજ કે યોગ સમાધિ વાળો એને પ્રત્યક્ષ જોઈ શક્યો. પ્રમાણ અને પુરાવા સાથેની વાત સ્વામિનારાયણ ભગવાને કરી જો. અને એટલે જ અહીંયા લખવામાં આવ્યું છે કે એકવાર શરણાગતિ સ્વીકારી લ્યો પછી એ સંપ્રદાયના નિયમો છે, એ નિયમોના એ પિંજરાની અંદર રહેજો તો સુરક્ષિત રહેશો. પછી માળાનું કેલ્ક્યુલેશન જરૂરી નથી, તમારા જાપનું કાઉન્ટિંગ જરૂરી નથી. એટલે તો સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું અમે ક્યાં એમ કહીએ દાણા ઓછા થાવે. મહારાજ કઈ મનથી નિર્વાસનિક રહેજો, મોક્ષ અમારે આપવાનો છે, મહારાજના શબ્દો. અને ત્યારે એક વખત ભગવાનની શરણાગતિનો મંત્ર જેને સ્વીકાર્યો ને, ઝોબન પગીનો ઉદ્ધાર કર્યો, એ આપણો ઉદ્ધાર નહીં કરે. જેતલપુરની એ રૂપની શિકારી પરાંગનાનો મહારાજે ઉદ્ધાર કર્યો. મહારાજે જોધા ભરવાડનો ઉદ્ધાર કર્યો. સ્વામિનારાયણ ભગવાને નથી જાતિ પાતી જોઈ, નથી સાધનાના સૂત્રો જોયા. શરણાગતિ જીવને અક્ષરધામના દ્વાર સુધી સહજાનંદ સ્વામીએ પહોંચાડ્યા છે ભક્તો. એટલે ગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી કહ્યો, એ દુષ્કાળ પડ્યો હોય અને અનાજના કોઠારો ભર્યા હોય, સેવાના કરનારા 100 સેવકો ઉભા હોય, બેંક બેલેન્સ હોય, કોઈની પાસે કાંઈ ન હોય ત્યારે એની પાસે ગર્ભ શ્રીમંતાઈ હોય, પછી ગુણાતીતાનંદ સ્વામી કે એની બોલીમાં, એના વ્યવહારમાં, એના વર્તનમાં કેફ હોય કે ન હોય. એમ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાતીતાનંદ સ્વામી કહે મને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, હું એનો આશ્રિત હરિભગત અને સાધુ છું, એ વાતનો આઠે પોર અંતરમાં સ્વામી કહે કેફ રાખજો. અને ત્યારે લખવું પડ્યું છે, અહીંયા બતાવીએ દ્વિતીય પંક્તિ. હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં. 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 નારાયણ વિસરાય નહીં હો માળા છે ડોકમાં. નારાયણ વિસરાય નહીં હો માળા છે ડોકમાં. મારા પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં. સ્વામિનારાયણ નામની હો માળા છે ડોકમાં. સ્વામિનારાયણ નામની હો કંઠી છે ડોકમાં. સ્વામિનારાયણ નામની હો કંઠી છે ડોકમાં, માળા છે ડોકમાં. કવિ અદ્ભુત વાત કર્યો ભક્તો. અહીંયા એમ કહે છે એકલા ખવાય નહીં, પરને નિંદાય નહીં. પછી ભગવાનનો ભક્ત થાય ને એ પર નિંદા ન કરે.
ભગવાનના સદગુણોની કથા કે અથવા તો સાંભળે. અને એટલા માટે અહીંયા લખ્યું છે ભક્તો કે નારાયણ વિસરાય નહીં હો કંઠી છે ડોકમાં. પછી હાલતા ચાલતા ખાતા પીતા પ્રત્યેક ક્રિયાની અંદર શું બોલે? બે ત્રણ જણા બેઠા હોય એવું લાગે. શું બોલે? બધાય બોલો, નહીતર 12 વાગ્યા સુધી કથા નહીં બંધ કરું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સિંહ ગર્જના કરે ને એ પછી ડરે નહીં હો. અને ગિરનારનો સિંહ એકવાર ડણક કરે ને એ તમને કહું 8 દિશાની અંદર એના પડઘાવો સંભળાય. અને સહજાનંદ સ્વામીએ ભક્તો રામાનંદ સ્વામીના અંતર ધ્યાનના 14મા દિવસે આ મહામંત્રનો ઉદ્ઘોષ કરી અને કીધું છે ભક્તો. સ્વામિનારાયણ ભગવાન કે 2 વાર 3 વાર કોઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલશે ને એને મહારાજ કે કલ્યાણ અમારે આપવું છે. અને આ મંત્ર કેવો છે? એ ભયંકર સર્પના ઝેરને ઉતારી દે એવો આ મંત્ર છે. પણ એ ઝેર કયું? સાપનું નહીં હો, સંસારનું ઝેર ઉતરી જાય, વિષયોમાંથી વૈરાગ્ય આવી જાય, પછી વૈભવો ને વિલાસમાંથી એ ભગવાન શ્રી હરિના એ દર્શનનો એ અધિકારી બની જાય. આવો સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર છે ભક્તો. માટે આ કળીકાળની અંદર જાજુ કઈ ન થાય ને તો આટલું તો ચોક્કસ કરજો. હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો તો ખરા. આટલા બધા ગરીબ શા માટે થાવ છો? અને તમે એમ માનો છો કે છેલ્લે ભગવાનનું નામ લઈ લેશું? અહીંયા તમે ન લ્યો એ ત્યાં લેવાય. અને છેલ્લે ભક્તો ઓપરેશનના થીંગડાઓ માર્યા હશે, શ્વાસે ઓક્સિજનના બાટલા ઉપર ચાલતો હશે, અન્ન નળીથી અન્ન અપાતું હશે, ત્યારે તમે એમ કહો કે એકવાર સ્વામિનારાયણ બોલી લો વાલા હગાઓ, તેદી નહીં બોલાય. માટે મહેરબાની કરીને આજે બોલી લો. શું બોલવાનું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સુત પુરાણી શૌનક ઇત્યાદિક ઋષિમુનિઓને કહે છે કે હે ઋષિમુનિઓ, આ શરણાગતિ એટલે સમર્પિત થવાનો ભાવ, એટલે પિંડદાનની પ્રક્રિયા છે ભક્તો. અને ભક્તો એક સામાન્ય વાત તમને કહું, ખાલી ગળામાં કૂતરાના ગળામાં પટ્ટો પહેરાવી દો ને તો એ મ્યુનિસિપાલિટી વાળા પકડે ને, કાઉન્સિલ વાળા એને ન પકડે. એને ખબર પડી જાય આનો માલિક કોઈ છે. એમ ગળામાં ભગવાન શ્રી હરિની કંઠી પહેરી હોય ને તો યમરાજાની તાકાત નથી કે ઈ તમારો હાથ પકડી શકે. એને ખબર પડી જાય આ ભગવાનનો છે ભક્તો. અને જેનો કોઈ માલિક ન હોય ને યાદ રાખજો એમાં બીજા કબજો કરી જાય. અને એટલા માટે ભગવાનના થજો ભક્તો. જગતના થવા કરતાંય ભગવાનના થવામાં મજા છે. ભાલમાં કપાળની અંદર તિલક અને ચાંદલો હોવો જોઈએ, ગળામાં કંઠી હોવી જોઈએ. પણ ભક્તો મને એ ખબર નથી આ અહીંયા કઈ ચાંદલામાં જીએસટી લાગે તમારે અહીંયા? હે? આ 32% ચાંદલા ઉપર ટેક્સ લે છે ગવર્મેન્ટ. આમ ગોતવા જવું પડે કપાળમાં કર્યો છે કે નહીં. આટલો બધો નાનો કર્યો અને ચશ્મા વગર ચાંદલો ન દેખાય. ભલા માણસ એકવાર સ્વીકાર કરી લીધો સહજાનંદ સ્વામીનો છો, પછી દુનિયા ગમે તેમ બોલે. દુનિયા સામે નહીં, મારો ઈષ્ટદેવ રાજી થાય એના માટે મસ્તીથી ભગવાનનો તિલક અને ચાંદલો મોટો જબર કરજો. દુનિયા તમને જોઈને એમ કહેવી જોઈએ કે આ સ્વામિનારાયણ ભગવાનનો છે. ઈ ગર્વ હોવો જોઈએ. અને ત્યારે સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિમુનિઓને કહે છે કે હે ઋષિમુનિઓ, આત્મદેવ બ્રાહ્મણ જંગલમાં જઈ અને આત્મહત્યા કરવા તૈયાર થયો. અને ભક્તો આત્મહત્યા કરવાનો વિચાર એને આવે જેણે ભગવાનની શરણાગતિ સ્વીકારી ન હોય, જેણે સત્સંગ ન કર્યો હોય, જેણે સાધુઓની સેવા ન હોય, જે સત્સંગી ન થયો હોય, એ જ માણસ આત્મહત્યા કરે. અને ત્યારે અહીંયા વેદવ્યાસજીએ લખ્યું છે ભક્તો, મધ્યાહન સમય થયો, આત્મદેવે નક્કી કર્યું હવે આત્મહત્યા કરી લઉં. અને એમાં એક સંન્યાસી સંત ત્યાંથી પસાર થયા. અને સંતે જોયું કોઈ પવિત્ર બ્રાહ્મણ છે,
મસ્તકમાં શિખા છે, ખભા ઉપર જનેવું છે, પવિત્ર ધોતી પહેરી છે. અને ત્યારે સંતને એમ થયું, લાવ કોઈ જંગલમાં એકાંતમાં સાધના કરવા આવ્યો છે, લાવ એને સારા મંત્રનો ઉપદેશ આપીને ભગવાનના સન્માર્ગે વાળું. આવા આશયથી સંન્યાસી ભક્તો સરોવરને કિનારે બેઠેલા આત્મદેવ બ્રાહ્મણ પાસે પોતાની ઈચ્છાથી ત્યાં જાય છે. અને આત્મદેવ બ્રાહ્મણે સંન્યાસીને જોયા, ઊભા થયા. એને એમ થયું કે આજ કદાચ ભગવાને કૃપા કરી અને મારી સમસ્યાના સમાધાન માટે ભગવાને આ સાધુને મોકલ્યા. અને એમાં આત્મદેવ બ્રાહ્મણે સંન્યાસીને વંદન કરી, પ્રણામ કરી, અને જ્યાં સાધુ ઉપદેશ દેવા જાય ત્યાં આત્મદેવે આત્મકથાની શરૂઆત કરી. બાપજી, આપની બહુ મોટી મહેરબાની રહેશે. મારું નામ આત્મદેવ છે. સાધુએ પૂછ્યું, શેના માટે આવ્યા? તો કે આત્મહત્યા કરવા માટે. કારણ શું? તો કે બ્રાહ્મણ છું, લગ્ન થયા છે, પણ મારા ઘરે શેર માટીની ખોટ છે, દીકરો નથી. તો મારું પિંડદાન કોણ કરશે? મારા પિતૃઓનો ઉદ્ધાર કોણ કરશે? આપ રાજી થઈ મને વરદાન આપો, આશીર્વાદ આપો કે મારે ત્યાં દીકરાનો જન્મ થાય. સંન્યાસી આત્મદેવ બ્રાહ્મણને સાંભળી અને સંન્યાસીએ કીધું, આત્મદેવ સાંભળી લે, તને દીકરા થશે, નું સુખી થઈ જાઓ, આ તારી મનની ભ્રાંતિ છે. સંન્યાસે સર્વથા સુખમ. ભગવાનનું ભજન કરી લે. ઈશ્વરે તને દીકરા નથી આપ્યા, ઈશ્વરનો મોટો ઉપકાર માન. આત્મદેવ બ્રાહ્મણ કહે છે, નહીં, મને દીકરો જોઈએ છે. એટલે આત્મદેવ બ્રાહ્મણને સંન્યાસીએ સમજાવ્યા છે કે ભૂદેવ, સગર રાજાને 60,000 દીકરાઓ હતા, એનાથી ઉદ્ધાર નથી થયો. ચિત્રકેતુ રાજાને કરોડ સ્ત્રીઓ હતી, એનાથી મોક્ષ નથી મળ્યો. મને સાધનો મળશે, સંતતિ મળશે, સુવિધાઓ મળશે અને મોક્ષ થઈ જશે. આ આત્મદેવ તારા મનની ભ્રાંતિ છે. માટે હે ભૂદેવ, મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તુ સમાસાધ્ય તેજ સંસાર વાસના. હે વિદ્વાન, આ સંસારની જૂઠી વાસનાને છોડી દે. કર્મની ગતિ બહુ બળવાન છે. વિવેકના સહારે અજ્ઞાન રૂપી એ તિમિદ અંધકારને છોડી અને ભગવાનનું ભજન કરી લે. આત્મદેવ બ્રાહ્મણ સંતની વાત માયના નહીં, ખૂબ સમજાવ્યા. આત્મદેવ બ્રાહ્મણને આ વાત ગળે ન ઉતરી. જોજો, ઘણી વખતે છે ને, સાધુ આપણને સમજાવીને પ્રયાસ કરે, આ તારી જીદ ખોટી છે, પણ જે દિવસે એ સાધુની વાતમાં વિશ્વાસ ન કરીએ અને જીદને જો વશ થઈએ તો યાદ રાખજો, આ આત્મદેવ બ્રાહ્મણ જેવી સ્થિતિ થાય છે. અને મને જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી, કચ્છમાંથી હરિભક્તો જ્યારે પહેલી વેલા આફ્રિકા તરફ ગયા ત્યારે એ સદગુરુ સંતોની આજ્ઞાને લઈને જતા હો. અને એ સંતોની આજ્ઞાને લઈ અને જે લોકો ગયા છે અને સંતોએ જે કીધું એ પ્રમાણે રહ્યા છે, તો ભક્તો 100% સુખી થયા છે. અને ત્યારે આ આત્મદેવ બ્રાહ્મણ સંન્યાસીની વાત ન માન્યા અને આત્મદેવ બ્રાહ્મણે છેલ્લા શબ્દમાં કહી દીધું, હે સંન્યાસી, તમે ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર નથી કર્યો. ગ્રહસ્થાશ્રમ શું કહેવાય તમને ખબર નથી, પણ હવે જો મને આશીર્વાદ આપીને દીકરો થશે એવા જો તમે મને આશીર્વાદ નહીં આપો તો યાદ રાખજો, આ વિદ્વાન બ્રાહ્મણ તમારા જ ચરણમાં મસ્તક પટકી અને આત્મહત્યા કરશે, એનું પાપ તમને લાગશે. માટે મારે ત્યાં દીકરો થાય એવા મને આશીર્વાદ આપો. સંતને એમ થયું, આ આત્મા જીવાત્મા મારી વાત નહીં સમજે. આખીર એ સાધુએ કરુણાથી પ્રેરાઈ અને પોતાની પાસે રહેલું એ સુંદર મજાનું ફળ ભગવાનને યાદ કરી અને આત્મદેવ બ્રાહ્મણના હાથમાં આપતા સંતે એને સૂચના આપી છે. સાંભળ, પત્નાહા પાણો ફલમ દત્વા લે ઇદમ ભક્ષય પત્ના ત્વમ તતઃ પુત્રો ભવિષ્યતિ. આત્મદેવ બ્રાહ્મણ, લે આ ફળ, સાંભળજો શબ્દો, લે આ ફળ તારી પત્નીને ખવડાવજે. શું કરજે?
ખવડાવજે. જા તતઃ પુત્રો ભવિષ્યતિ, તારે ત્યાં દીકરાનો જન્મ થશે. આત્મદેવ બ્રાહ્મણને ફળ મળ્યું, બહુ રાજી થયો. રાજી થયેલો આત્મદેવ બ્રાહ્મણ સંતને પગે લાગી. સંત પરોપકારી હોય, દયાળુ હોય, સાધુના ઉપકારને યાદ કરતો એ જંગલનો માર્ગ છોડીને ઘરે આવ્યો છે. અને ઘરે આવી અને શું કીધું છે સાંભળજો. સાધુએ શું કીધું તું બોલો તો? આ ફળ તારી પત્નીને ખવડાવજે. આત્મદેવ બ્રાહ્મણ શું કરે છે? પત્ના પાણો ફલમ દત્વા અને સ્વયં યાતસ્તુ કુત્રચિત. આત્મદેવ બ્રાહ્મણે ફળ લઈ એની પત્નીના હાથમાં આપી અને આત્મદેવ બ્રાહ્મણ યાતસ્તુ કુત્રચિત પોતાના કામમાં જતો રહ્યો. કીધું તું ખવડાવવાનું, પણ ખવડાવ્યું નહીં. એમાં અહીંયા કથાની અંદર જેમ સાધુએ આત્મદેવને ફળ આપ્યું હતું ને, એમાં અહીંયા સદુપદેશનું, આત્મકલ્યાણના ઉપદેશની જે વાત થાય ને, એ વાત રૂપી ફળ તમારી બુદ્ધિને ખવડાવવાનું છે. ખાલી સાંભળીને ખખેરીને ઘરે નથી જવાનું. અહીંયા આત્મદેવની સિચ્યુએશન બતાવી છે જુઓ. અને એ વખતે સંતની વાતમાં પૂર્ણ વિશ્વાસ ન કર્યો, ફળ આપીને જતા રહ્યા. બુદ્ધિની અંદર તર્ક રહેલા છે, બુદ્ધિએ ઘણા બધા સંકલ્પો કર્યા છે. અને ત્યારે બુદ્ધિને એમ થયું, ધૂંધલીના મનમાં વિચાર આવ્યા, ફળ ખાવ, મારા પેટની અંદર ગર્ભ રહેશે. અને એ વખતે કદાચ ગામની અંદર કોઈ ચોર આવે, ઘરમાં આગ લાગે, લોકો પોતાના શરીરને, પ્રાણને બચાવવા માટે ઘર છોડીને જતા રહે. અને મારા ઉદરની અંદર જો સંતાન પોષાતું હોય તો હું દોડી ન શકું, હું મારા શરીરને બચાવી ન શકું. માટે ધૂંધલી રૂપી બુદ્ધિને વિચાર આવ્યા, આ ફળ મારે નથી ખાવું. અને એ વખતે ધૂંધલીની બેન ત્યાં આવે છે અને ધૂંધલીના મનની અંદર વિચાર આવે છે કે આ ફળ ખાવ, પછી કદાચ દીકરાનો જન્મ થાય અને જન્મ આપતી વખતે મારું મૃત્યુ થાય તો, કદાચ એ બાળકને પાળી પોષીને મોટા કરું અને કદાચ એ દીકરાઓ કે દીકરીઓ મારું એ રક્ષણ વૃદ્ધાવસ્થામાં ન કરે તો. આવા ધૂંધલી રૂપી બુદ્ધિએ અનેક પ્રકારના સંકલ્પો કર્યા છે. અને ત્યારે ધૂંધલીની બેન ત્યાં આવે, એને વાત કરી કે મારી આ સ્થિતિ થઈ છે. ત્યારે એની બેને એટલું જ કીધું, તારે ફળ ન ખાવું હોય તો એક કામ કર, મારે ત્યાં દીકરાઓ ઘણા બધા છે પણ ખાવાનું કંઈ નથી. જરૂર પડશે તો હું મારો દીકરો તને આપી દઈશ, એના બદલામાં તું મને ધન આપજે. તો પછી આ ફળનું શું કરું? તો કે લાવ આપણે અખતરો કરીએ, સાધુના આપેલા આશીર્વાદ સાચા છે ખોટા છે. લોકો સાધુની પરીક્ષા કર્યો. સાધુ તમને આમંત્રણ આપીને કઈ આશીર્વાદ લેવા બોલાવતા નથી. અને ત્યારે એ ફળ ભક્તો એમ કહેવાય છે ગાયને ખવડાવવામાં આવ્યું. સમય પછી સમય જતા ધૂંધલીએ સ્વાંગ સર્જો, આત્મદેવ બ્રાહ્મણને છેતરા. ઉદરની અંદર સંતાન પોષાય છે, આખી આત્મદેવ છેતરાણા. અને એમની બેનને ત્યાં દીકરાનો જન્મ થયો. એ આવીને એને ધૂંધલીને આપ્યો અને ધૂંધલીએ ભક્તો આત્મદેવ બ્રાહ્મણને સમાચાર આપ્યા, મારી કોખ ઉદર થકી બાળકનો જન્મ થયો. આત્મદેવ બ્રાહ્મણ રાજી થયા. જેમ ધૂંધલીના બેન થકી જેમ આત્મદેવ છેતરાણો ને, એમ ભક્તો 84 લાખ જન્મથી આત્મદેવ રૂપી આપણો આત્મા બુદ્ધિના સંગે છેતરાય છે હરેક વખતે. અને ત્યારે ધૂંધલીએ એ દીકરાનું નામ ધુંધુકારી પાડ્યું. એ ધુંધુકારીના જન્મ પછી બરોબર 3 મહિના પછી જે ગાયને ફળ ખવડાવ્યું છે, એ ગાયના ઉદર થકી પણ જેના કાન લાંબા હતા, આવા એક દીકરાનો જન્મ થયો. સમય જતા એ દીકરાનું નામ ગોકર્ણ પાડવામાં આવ્યું છે. ભાગવતજીના વિદ્વાનો એમ કહે છે ભક્તો, ગોકર્ણ એટલે સાંભળેલું પરિપક્વ થયેલું જ્ઞાન એટલે ગોકર્ણ મહારાજ. આ 2 દીકરાઓ પણ એક છેતરીને લાવેલા, સંપત્તિ આપીને લાવેલા, અને એક સંતના આશીર્વાદથી મળેલો. એનો ડિફરન્સ તમે જુઓ, તફાવત કેટલો છે. ભાગવતજીમાં વેદવ્યાસે લખ્યું કે ગોકર્ણ પંડિત જ્ઞાની ધુંધુકારી મહાખલહ. ગોકર્ણ કેવા થયા? જ્ઞાની થયા.
ધુંધુકારી કેવા થયા? ખળ થયા. એમ ભક્તો, માવતરો અને મારી એક હાથ જોડીને વ્યાસપીઠ ઉપરથી વિનંતી છે, દીકરાની ઘેરે દીકરા થઈ જાય અને લાડ લડાવો, બધું જ કરો, પણ ઉંમર પ્રમાણે જ્યારે સદગુણો આપવાનો સમય આવે ને ત્યારે ભક્તો એ લાલન પાલનની અંદર ભક્તો યાદ રાખજો, એમાં જાજો મોહ ન રાખતા. ઉંમર પ્રમાણે એને સદગુણો આપજો. સમય જતા ભક્તો એમ લખ્યું છે કે ધુંધુકારી ત્રિકાળ સંધ્યા નથી કરતો, વેદ ઉપનિષદોનો પાઠ નથી કરતો, સત્કર્મ છોડી દીધા અને બીજાના ધનની ચોરી કરીને લાવે છે, અનીતિનું આચરણ કરવા લાગ્યા છે. અને સમય જતા ભક્તો સ્થિતિ એવી સર્જાણી કે ઘરની અંદર પોતાના જ ઘરની ચોરી કરી અને જે પૈસો આવે છે એ વ્યસન અને વ્યભિચારની અંદર વાપરવા લાગ્યો છે. અને એક દિવસ તો સ્થિતિ એવી સર્જાણી કે પોતાની પાસે હવે રૂપિયા નથી રહ્યા અને એક દિવસ એણે પોતાના પિતા આત્મદેવ બ્રાહ્મણને લાત મારીને કીધું છે, રૂપિયા આપ. અને તે દિવસે ભક્તો આત્મદેવ બ્રાહ્મણના મનમાં બહુ દુઃખ થયું કે આ બ્રાહ્મણ છે, ત્રિકાળ સંધ્યા કરતો નથી, સ્વાધ્યાય કરતો નથી, સંપત્તિ લૂંટીને લાવે છે, ઘરની અંદર ચોરી કરે છે, સગા બાપને મારી અનીતિનું આચરણ કરે. આ દીકરાઓ પૂમ નામના નરકમાંથી શું અમને તારે? આ તો પિતૃઓને પરમ નરકની અંદર નાખે એવો પુત્ર જન્મો. અને ભક્તો તે દિવસે યાદ રાખજો, આત્મદેવ બ્રાહ્મણને જંગલની અંદર સાધુના કીધેલા સંન્યાસીના શબ્દો યાદ આવ્યા છે. આત્મદેવ બ્રાહ્મણને સમજાયો હતો કે તને દીકરો આવશે ને સુખી થઈ જાશ, આવી આત્મદેવ તારી ભ્રાંતિ છે. પણ છતાંય ન માન્યા. આજ આત્મદેવ બ્રાહ્મણ ભક્તો ઘરના ખૂણામાં બેઠો બેઠો પશ્ચાતાપ કરી અને રડે છે. આત્મદેવ બ્રાહ્મણને બહુ દુઃખ થયું. યાદ રાખજો, શરીરની અંદર થયેલી વેદનાઓ સહન થાય છે, શરીરની અંદર આવેલી યાતનાઓ ઓપરેશનોના દુઃખ સહન થાય, પણ જે દિવસે સગા દીકરાઓ તમારી સામે અધર્મનું આચરણ કરે, અનીતિનું આચરણ કરે, વેદ મર્યાદાઓ અને પિતૃકુળના ધર્મો ચૂકી જાય ને તે દિવસે હિન્દુ ધર્મનો હરેક જનક રૂપી બાપ ઘરના ખૂણામાં દુખી થાય છે. પછી યાદ રહે, આ વેદનાને વાચા આપવા માટે એ બાપ પાસે શબ્દોય હોતા નથી હો. આ વાત કહેવા માટે કોઈ યોગ્ય પાત્રય ભક્તો મળતું નથી. અને એટલા માટે તમને કહું છું કે ભારતની જે દિવ્ય સંસ્કૃતિ છે એનો સહારો રાખજો. વિજ્ઞાનોનો જે આવિષ્કાર છે એનો સ્વીકાર કરો, એનો મારો વિરોધ નથી, પણ આપણી જે તપોકાલીન સંસ્કૃતિ છે સંસ્કૃતિને ભૂલતા નહીં ભલા થઈ. કારણ કે યુદ્ધ ભૂમિની અંદર જેમ શસ્ત્રો રક્ષણ કરે એમ જ્યારે માનવ મનની અંદર વિચારોનું યુદ્ધ ચડે છે ત્યારે યાદ રાખજો, શાસ્ત્રના વાંચેલા સિદ્ધાંતો આપણા મનનું રક્ષણ કરે છે. અને આજ આત્મદેવ બ્રાહ્મણ અતિ દુઃખી અવસ્થામાં ઘરના ખૂણામાં બેસી અને આત્મદેવ બ્રાહ્મણને એ શબ્દો યાદ આવ્યા. અને એમ ભક્તો આખીર આત્મદેવ બ્રાહ્મણ દુઃખી થયેલા જોઈ અને એમનો દીકરો ગોકર્ણ મહારાજ પાસે ગયા. બાપ દીકરા પાસે જાય છે જુઓ, કારણ કે ગોકર્ણ પંડિત હતા, જ્ઞાની હતા. રડતા પિતાને જોઈ અને ભક્તો એ વખતે ગોકર્ણ મહારાજે 2 શ્લોકની અંદર પોતાના પિતા આત્મદેવ બ્રાહ્મણને ગોકર્ણ ગીતા કીધી છે. ગોકર્ણ કહે છે, સાંભળો પિતા, દેહેસ્તિ માઉ સરુધિરે ભીમતિમ ત્યજત્વમ જાયા સુતા દિશુ સદા મમતામ વિમુંચ પશ્યા નિશમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. હે પિતા, આ શરીરની અંદર શું છે જે શરીરની અંદર તમે આસક્તિ રાખો છો? પિતા, આ શરીર એ પંચભૂતનો પિંડ છે અને એમાં 7 પ્રકારના ધાતુઓ ભર્યા છે. દેહની અંદર માંસ છે, રુધિર છે,
મળમૂત્રથી ભરેલા આ દેહની અંદર મારા તારાનો ભાવ રાખી અને આપ જે આસક્તિથી જીવન જીવો છો એના કરતા હે પિતા વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ, આપ વૈરાગ્યનો માર્ગ લઈ અને આપ કૃપા કરી એકાંતમાં જઈ સદગુરુ સંતના ચરણમાં બેસી આત્મકલ્યાણનું પિતા સાધન સિદ્ધ કરો. કારણ ધર્મમ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણાન અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વઃ. હે પિતા, ધર્મનો સહારો લ્યો, અન્યના ગુણ દોષ જોવાનું બંધ કરીને હે પિતા સાધુના અને સંતોના સંગમાં નહીં નિરંતર શ્રી હરિનું ભજન કરીને આત્મકલ્યાણનું સાધન સિદ્ધ કરી લ્યો. હે પિતા, સવારમાં રાંધેલું અન્ન સાંજ થતા બગડી જાય અને એ પિતા એ અન્ન ખાવાથી તમારો અને મારો જો દેહ ચાલતો હોય તો જે રસ જ અનિત્ય છે એ અનિત્યતાથી નિત્ય રૂપી શરીરની અંદર પ્રતીતિ શા માટે રાખો છો? માટે હે પિતા, આવો સરસ મજાનો માનવનો દેહ મળ્યો છે અને આ માનવ દેહથી જેટલું બની શકે એટલું ભગવાન શ્રી હરિનું ભજન કરી અને આત્મકલ્યાણનું સાધન સિદ્ધ કરી લ્યો. આમ આત્મદેવ બ્રાહ્મણને ગૌકર્ણએ સુંદર મજાનો સદ ઉપદેશ દીધો છે. कहाँ से आया जाना कहाँ, आखिर कहाँ मुकाम, बंदे कर ले बंदगी, कर लेने की का काम, साथ देती नहीं, साथ देती नहीं ये किसी का, क्या भरोसा है, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं, साथ देती नहीं, साथ देती नहीं ये किसी का, क्या भरोसा है, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. सौ सिकंदर चल बसे, गए कई धनवान, दौलत यहाँ पर रह गई समझ जरा नादान, साथ में कौन है आता कर भजन भगवान का, हो भाई साथ में कौन है आता कर भजन भगवान का, राम से नाता जोड़ ले, ओ शाम से
जोड़ नाता। सांस रुक जाएगी चलते चलते हो चलते, सांस रुक जाएगी चलते चलते। क्षमा बुझ जाएगी जलते जलते हो जलते, क्षमा बुझ जाएगी जलते जलते। दम निकल जाएगा दम निकल जाएगा, दम निकल जाएगा, दम निकल जाएगा रोशनी का। क्या भरोसा है, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। मैंने किया ऐसा कभी ना बोल, तेरे बिना भी चलती थी ये दुनिया अनमोल। आया है सो जाएगा, हे भाई आया है सो जाएगा, राजा रंक फकीर। कोई सिंहासन चढ़ गया, कोई बंध गया जंजीर। हम रहे ना मोहब्बत रहेगी रहेगी, हम रहे ना मोहब्बत रहेगी। दास्ता अपनी दुनिया कहेगी कहेगी, दास्ता अपनी दुनिया कहेगी। नाम रह जाएगा, नाम रह जाएगा, नाम रह जाएगा, नाम रह जाएगा आदमी का। क्या भरोसा है, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। साथ देती नहीं, साथ देती नहीं, साथ देती नहीं, साथ देती नहीं है किसी का। क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। क्या भरोसा है, क्या भरोसा है, क्या भरोसा है इस जिंदगी का। क्या भरोसा है इस जिंदगी ना है પિતા। આ સંસારની અંદર આસક્તિના તાતણાઓ વૈરાગ્ય રૂપી શસ્ત્રથી તોડી અને પિતા જંગલનો માર્ગ લઈ ઈશ્વરનું ભજન કરીને માનવ દેહને સફળ કરી લ્યો। આખીર આત્મદેવ બ્રાહ્મણને પોતાના જ દીકરા એ ગૌકર્ણ મહારાજે દિવ્ય જ્ઞાન આપ્યું। એ જ્ઞાનને હૃદયસ્થ કરી આજ આત્મદેવ બ્રાહ્મણ ઘર બારનો ત્યાગ કરી જંગલમાં જઈ ઈશ્વર આરાધન કરી દશમ સ્કંદનો પાઠ કરી અને એમ કહેવાય દેહને અંતે ભગવાન શ્રી હરિના ધામને પામ્યા છે। આ બાજુ એ જ ધુંધુકારીએ પોતાની સગી માતાને મારી, ઘરની અંદર હતી જેટલી બધી જ પૈતૃક સંપત્તિ એને બધી જ દુરાચારને માર્ગે વાપરીને ઘરને નિર્ધન કરી નાખ્યું। આખીર માં પણ ચિંતામાં મૃત્યુને શરણ થઈ। આવા અનાચાર અને અત્યાચારોને જોઈ અને ગોકર્ણ મહારાજ તીર્થનું મિશ લઈ ઘરનો ત્યાગ કરી અને જતા રહ્યા છે। અને ત્યારે સમય જતા ગોકર્ણ એમ કહેવાય તીર્થોની અંદર ફરે, ઈશ્વરનું ભજન કરે અને આ બાજુ સ્વચ્છંદી બનેલ ધુંધુકારી 5 પરાંગનાઓને રાખી
અને પોતાનું જીવન એ જીવવા લાગ્યો છે. રાજાનો ખજાનો તોડીને સંપત્તિ લૂંટીને લાવ્યો. પેલી 5 સ્ત્રીઓને એમ થયું આટલી મોટી સંપત્તિ રાજાના ખજાનામાંથી આવી છે. રાજાના સેવકો આવશે અને જો પકડાઈ જશે તો આને તો માર પડશે, પણ આપણે મૃત્યુદંડ સ્વીકારવો પડશે. માટે ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. ધુંધુકારીને જેના માટે ચોરી કરીને લાવ્યો છે એ જ પરાંગનાઓએ ધુંધુકારીને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. પણ ભાગવતજી બતાવે ભક્તો, યાદ રાખજો, પાપીનો જીવે જલ્દી જાતો નથી હો. એ પીડાય છે, એના કર્મો એને પીડે છે. મારવાના બહુ પ્રયાસ કર્યા, શરીરમાંથી પ્રાણ જાય નહીં. આખીર ભાગવતમાં લખ્યું ભક્તો કે એ ધુંધુકારીને ભક્તો એના મોઢાની અંદર સળગતા આગના અંગારાઓ નાખ્યા છે. મહાપરાણે પ્રાણ ગયા. અનેક વાસનાને લીધેથી ભક્તો આ ધુંધુકારીનો માનવનો દેહ છોડી અને વાસનાયુક્ત પ્રેત યોનીને જીવાત્મા પામ્યો છે. આ કરેલા કર્મની જે વાસનાઓ રહી જાય અને એ જ વાસનાઓ જીવાત્મા માટે પુનર્જન્મનું કારણ તો બને, પણ ભૂત અને પ્રેત યોનીનું માધ્યમ પણ બને, એમ ભાગવતજીનો મત છે. અને ત્યારે ગોકર્ણ મહારાજ તીર્થોમાં ફરે, ખબર પડે ભાઈનું મૃત્યુ થયું. એટલે એ વખતે એને ગયાજીમાં જઈ અને શ્રાદ્ધ કર્યા. સમય જતા અનેક તીર્થોની અંદર પરિભ્રમણ કરતા કરતા ગોકર્ણ મહારાજ પોતાના મૂળ ગામની અંદર આવ્યા છે. રાત્રિએ સૂતા છે. સવાસનિક જીવાત્મા ભાગવતના મહાત્મ્યમાં લખ્યું ભક્તો, ઘડીક થાય ત્યાં અગ્નિનું રૂપ ધારણ કરે, ઘડીક થાય ત્યાં મહિષીનું રૂપ ધારણ કરે, વળી બકરીનું રૂપ ધારણ કરે. ગોકર્ણ જ્ઞાની હતા, એને ભગવાનમાં ભાવ હતો એટલે ભય સતાવ્યો નહીં. ખબર પડી કોઈ વાસનિક જીવ છે, હાથમાં જળ લઈ મંત્ર બોલી અને પ્રેત ઉપર જ્યાં જળનો છંટકાવ કર્યો. અને એ વખતે ગોકર્ણે પૂછ્યું તમે કોણ છો? અને ત્યારે એને એટલું કીધું મને ન ઓળખો, હું તારો ભાઈ ધુંધુકારીનો જીવાત્મા. તારો ઉદ્ધાર નથી થયો. નહીં કેમ? મેં ગયાજીમાં જઈ અને શ્રાદ્ધ કર્યું તારી નિમિત્તે. અને ત્યારે ધુંધુકારી પ્રેતે જે વાત કીધી તમને કહું, એ ભાઈ તે ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું. ગયા શ્રાદ્ધ સતૈ નાપી મુક્તિર્મેન ભવિષ્યતિ. તે ગયામાં એક શ્રાદ્ધ કર્યું છે, પણ 100 શ્રાદ્ધ કરીને ભાઈ તો મુક્તિર્મેન ભવિષ્યતિ, તોય મારો મોક્ષ નહીં થાય. કારણ માનવનો દેહ મળ્યો તો આવો અમૂલક, અને મેં એ માનવ શરીરને, માનવ જન્મને અનીતિ અધર્મનું આચરણ કરી, મા બાપને દુખી કરી, સમાજની અંદર એ ક્લેશ ઉત્પન્ન કરીને અરુ મારો ઉદ્ધાર નથી થયો. તો પછી તારા ઉદ્ધારનું કારણ શું? અને ત્યારે એ પ્રેત આત્મા એટલું જ કીધું, મારા ઉદ્ધારનું કારણ મને ખબર નથી, પણ દુખી બહુ થાઉં છું, મારું કલ્યાણ થાય એવું કંઈક માર્ગ બતાવ. ભક્તો, સ્વામિનારાયણ ભગવાને ગઢપુરની અંદર આ વાત પોતાના ભક્તોને કરી હતી. રહી રસાસ્વાદની વાસનાય તો તે કીડા તે રસના જ થાય. માટે થજો સૌ નિર્વાસનિક, જો જન્મ મૃત્યુ તણી હોય બીક. હરિલીલામૃતની અંદર જો જન્મ અને મૃત્યુની બીક લાગતી હોય તો સ્વામિનારાયણ ભગવાન કે વાસનાનો ત્યાગ કરજો. જીવો બધાય હારે, પણ જીવમાં બધાઈને ન રાખો. અને આજ પ્રેતાત્માએ પોતાના ઉદ્ધાર માટેનો જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે પ્રેતે એમ કીધું, એ મારા ઉદ્ધારની તો મને ખબર નથી, પણ મોક્ષનો માર્ગ તું બતાવ. આખીર ગોકર્ણ જ્ઞાની હતા અને ગોકર્ણ મહારાજે ભક્તો સવાર થયું, નિત્ય કર્મથી પરવારી અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્યનારાયણ પૂર્વ દિશામાંથી ઉગ્યા છે. અને ભગવાન સવિતાપતિ સૂર્યનારાયણને જળની અર્ઘી ચડાવતા વંદન કરીને ગોકર્ણ મહારાજે પ્રાર્થના કરી છે, આદિતસ્ય નમસ્કારમ યે કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્રો નોપજાયતે.
હે જગતના જીવાત્માના કર્મના સાક્ષી સૂર્યનારાયણ, આપ કૃપા કરી મને એ બતાવો, ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેનો ઉદ્ધાર ન થયો હોય એની મુક્તિનું કારણ શું? તુભ્યમ નમો જગત સાક્ષીન બ્રુહિ મે મુક્તિ મે હેતુકમ. સૂર્યનારાયણ ભક્તો યાદ રાખજો, આપણા કર્મના સાક્ષી છે. આજનું સાયન્સ એમ કે સૂર્યનારાયણ જો 8 મિનિટ માટે ઠંડા થઈ જાય ને તો એકેય લોકની અંદર જીવ પ્રાણી માત્રની ગતિ નિશ્ચેષ્ટ બની જાય, એનું મૃત્યુ થઈ જાય. એટલા માટે જ ભગવતી વેદની ઋચા એમ કહે છે, દ્યૌહુ પિતા, આખા જગતના કોઈ પિતા હોય તો એ સૂર્યનારાયણ છે ભક્તો. અને સ્વામિનારાયણ ભગવાને ભક્તો યાદ રાખજો, ગઢપુરની અંદર સૂર્યનારાયણ દેવને મહારાજે સિંહાસનની અંદર પધરાવ્યા છે. વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યા તયા માન્યા દેવતા પંચમામ કૈહી. અને આખીર સૂર્યનારાયણ એટલું જ કીધું, હે ગોકર્ણ, જેનો ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી મુક્તિ ન થાય ને એની પાછળ ભાગવતજીની કથા કરાવો, એના જીવાત્માનો ચોક્કસ ઉદ્ધાર થશે. સૂર્યનારાયણે કીધું છે શું? શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાંચનમ કરું. 7 દિવસની ભાગવત કથા કરે એનો ઉદ્ધાર થઈ જશે. અને સવારના સમયે ગોકર્ણ મહારાજે એ જ નદીને કિનારે, એ જ વાંસના જંગલની અંદર સુંદર મજાની કથાની શરૂઆત કરી. અને પ્રેતાત્મા વાસનામય દેહની અંદર એ વાંસના એ સુંદર મજાના સ્થળની અંદર બેસી અને ભક્તો ભાગવતજીની કથા સાંભળવા લાગ્યા. એક દિવસની કથા પૂરી થઈ, એક ગાંઠ તૂટી ગઈ. બીજા દિવસની કથા પૂરી થઈ, બીજી ગાંઠ તૂટી. ભેદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષિયંતે ચાસ્ય કર્માણી સપ્તાહ શ્રવણે કૃતે. 7 દિવસની કથા પૂરી થઈ અને વાંસની અંદર લહેલો સવાસનિક જીવાત્મા પ્રેત યોનિમાંથી મુક્ત થઈ અને ભૂત જેવો હતો એ ભગવાનનો દૂત બની અને ભાગવતજી પાસે આવી ભક્તો, અને ભાગવતજીને પ્રણામ કર્યા છે ભક્તો. ભાગવતજીને પ્રણામ કરી અને ભક્તો કીધું છે, ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ભાગવતને વંદન કરી અને વ્યાસપીઠને પરિક્રમા કરી અને ભગવાન વિષ્ણુનો દૂત બની ભક્તો. અને આખીર શ્રોતાજનો જોવે એ જ રીતે પ્રેત યોનિમાંથી મુક્ત થઈ ભક્તો અને ભગવાન શ્રી હરિના ધામને પામ્યો. સનકાદિકો દેવર્ષિ નારદજીને કહે છે, હે નારદજી, મેં આપને કહ્યું તું ગમે તેવા પાપ કર્યા હોય, ધુંધુકારી જેવા પાપિષ્ટ જીવાત્માનોય શ્રીમદ ભાગવત કથા ભક્તો ઉદ્ધાર કરે છે. આમ આ કથા સુદ પુરાણી શૌનક ઇત્યાદિક ઋષિ મુનિઓને કહે છે કે હે ઋષિ મુનિઓ, ભાગવતની કથા દિવ્ય છે. આ કથાનું જે ભાવથી શ્રવણ કરે એ જીવાત્મા પણ ધન્ય છે. આમ કહી અને ત્યાર પછી 2 અધ્યાયની અંદર શ્રોતા અને વક્તાના લક્ષણ બતાવ્યા છે. વક્તા કેવો હોવો જોઈએ? તો મહાત્માની અંદર બતાવ્યું, વિરક્તો વૈષ્ણવો વિપ્ર વેદ શાસ્ત્ર વિશુદ્ધ કૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. વક્તાનો પહેલો ગુણ હોવો જોઈએ એ વિરક્ત હોવો જોઈએ. વિરક્ત વૈષ્ણવો ધીર, એ પાછો ભગવાન શ્રી હરિનો આશ્રિત હોવો જોઈએ. જગતમાં આસક્ત નહીં, ભગવાનમાં આસક્ત હોવો જોઈએ. વળી કેવો તો કે વેદ શાસ્ત્ર વિશુદ્ધ કૃત, વેદ ઉપનિષદ ધર્મ ગ્રંથોને ભણેલો હોવો જોઈએ. અને સાથે સાથે આ સુંદર મજાના દ્રષ્ટાંતોને દેવા માટે વેદ ઉપનિષદોનો સહારો લઈ અને બની શકે ત્યાં સુધી અલૌકિક દ્રષ્ટાંતો લઈ અને એ શાસ્ત્રના સિદ્ધાંતને સમજાવે, લૌકિક દ્રષ્ટાંતનો સહારો ન લઈ આવો વક્તા હોવો જોઈએ. એક અર્થમાં વૈષ્ણવ પણ કીધો છે. વૈષ્ણવનો અર્થ તો આપને કહું, વૈષ્ણવ એટલે જેની દ્રષ્ટિ વિશાળ બની છે, જેને કોઈના પ્રત્યે અહમ એ મારા તારાનો ભાવ નથી,
જે ભગવાનનો છે એ મારો છે, જે ભાગવતનો છે એ અમારો છે, આવો જેને બહુવચનનો ભાવ હોય, આવો જે એ કહેનાર વક્તા એ ભાગવત કથા કહેવાનો અધિકારી છે. એમાં સત્યનું સમર્પણ હોવો જોઈએ. વિદ્વત્તા હોય ભક્તો, પણ ખાલી વિદ્વત્તા નહીં, ભગવાનનો આશ્રિત પણ હોવો જોઈએ. અને પછી કથાનો સમય બતાવ્યો. કથા કેટલો સમય કરવાની ખબર? સૂર્યોદયથી માંડી અને સૂર્ય આથમે ત્યાં સુધી આપણને કલાકમાં ખબર પડશે. એટલે કલાકનું કેલ્ક્યુલેશન કરીને તમને રેડીમેડ કહું, 10.5 કલાક દરરોજ કથા સાંભળવાની. કેટલી? બોલો, આર યુ એગ્રી? હે? અને 2 ઘડી જ વિશ્રામ. 2 ઘડી એટલે ઓનલી ફોર 48 મિનિટ્સ, ખાલી 48 મિનિટ. એ 48 મિનિટમાં ખીચડીને ન્યાય આપવાનો, બરોબર? જે કાંઈ ક્રિયા કરવી હોય એ પરવારીને પાછું ભાગવતજીમાં બેસી જવાનું. આવી 7 દિવસ સુધી કથા. ત્યારબાદ વક્તાઓના લક્ષણ બતાવીને શ્રોતાઓના લક્ષણ બતાવે છે. શ્રોતાઓ જ્યારે ભાગવતજીની કથા સાંભળે ત્યારે કામમ ક્રોધમ મદમ માનમ મત્સર લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દુર્યશ્ચ કથાવ્રતી. હું આખી કથા સાંભળીશ એવો જેણે સંકલ્પ કર્યો હોય એને કથાવ્રતી કહેવાય. એણે 7 દિવસ સુધી કામ, ક્રોધ, મદ, માન, મત્સર, લોભ, દંભ, મોહ આવા તમામ દુર્ગુણોનો ત્યાગ કરવો જોઈએ. અખંડની આરાધના કરીએ એટલે 7 દિવસ સુધી એને ખંડિત નહીં થવાનું. કથા માટે પવિત્ર જગ્યા ગોતવાની. તો ભગવાનના મંદિરથી પવિત્ર જગ્યા કઈ હોઈ શકે? પવિત્ર કાળની અંદર કથા કરવી તો ચાતુર્માસ જેવો પવિત્ર ભક્તિ મહિનો હે. અને એમાં લખ્યું છે સુંદર મજાની કંકોત્રીઓ લખી અને સગા સંબંધીઓને આમંત્રિત કરવા. ત્યારે અમારા વેકરિયા પરિવારે બધાઈને આમંત્રણો આપ્યા છે. અને ઘનશ્યામ મહારાજના દર્શન કરતા કરતા ભાગવતજીની કથા શ્રવણ કરવા મળે. અને ત્યારબાદ સગા સંબંધીઓને, કથાના યજમાને ખાસ એમ કહેવું, બની શકે તો 7 દિવસ આવજો. 7 દિવસ ન પહોંચી શકાય તો 1 દિવસ આવજો. અને 1 દિવસમાં એ 2 ટાણા ન આવો તો 1 ટાણું તો અવશ્ય કથામાં આવજો. અને ત્યારે આ કથા મોક્ષને આપનારી છે એમ કથાનો મહિમા બતાવી અને કથાના અંતમાં ભક્તો સ્વયં સંતોના આચાર્ય સુખદેવજી મહારાજ પધાર્યા છે. અને એ વખતે સુખદેવજી મહારાજને કીધું છે આપ અંતમાં 2 વચનામૃતના દિવ્ય શબ્દો કહો. અને ત્યારે સુખદેવજી મહારાજ એ પરમહંસોના ગુરુ, ધર્મ, જ્ઞાન અને ભક્તિનું પ્રતિપાદન કરનારો, સુંદર મજાના ભાગવત કથાનો મહિમા ગાતા સ્વયં સુખદેવજી મહારાજ કહે છે, શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ યસ્મિન પારમહંસમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નૈષ્કર્મ્યમાવેષ્કૃતમ તત્શ્રોણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમોચે નર ભક્ત્યા વિમોચે નર. હે વૈષ્ણવો, આ ભાગવતજીની કથા પરમહંસોની સંહિતા છે. જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિનું પ્રતિપાદન કરનારી છે. માટે આ કથાને એકવાર નહીં, મુહુ વારંવાર સાંભળો. આમ કથાનો મહિમા કીધો છે. અને એ વખતે ભક્તો સ્વર્ગના દેવતાઓ આવ્યા છે, ગંધર્વો, કિન્નરો આવ્યા, મહાન સંતો આવ્યા છે. હાથમાં કડતાલ લઈ સંકીર્તન કર્યું છે. ગંગાને કિનારે કથા પૂર્ણ થઈ. ભક્તો આવ્યા, સંતો આવ્યા, યક્ષો, ગંધર્વો આવ્યા. એમ નહીં, સ્વયં વૈકુંઠાધિપતિ ભગવાન વિષ્ણુ નારાયણ પધાર્યા છે. અને એ વખતે
નારદજીને કીધું છે, હું તમારા ઉપર બહુ રાજી થયો, તમે આવી સરસ કથા કરી, માગો હે નારદ તમને શું આપું? અને ત્યારે ભક્તો નારદજીએ માગ્યું એ તમને કહું. નારદજી કહે છે, હે પ્રભુ, આપ જો રાજી થયા હોય અને આપ જો વરદાન અને આશીર્વાદ દેવા માંગતા હોય તો એવું વરદાન આપો, જ્યારે જ્યારે જ્યાં જ્યાં પણ આવી ભાગવતજીની કથા થશે એ કથાના અંતમાં આવી અને બધા જ શ્રોતાઓને હું કાયમ દર્શન આપીશ. આવું હે નારદજી કહે છે, હે વૈકુંઠાધિપતિ નારાયણ, આવું મને વરદાન અને આશીષ આપો. ભગવાન શ્રી હરિએ દેવર્ષિ નારદજીને આવા વરદાન આપ્યા છે. કથાના અંતમાં ભગવાન ચોક્કસ દર્શન આપે, પણ એનું મૂળ કારણ એ છે આપણે કેવા ભાવથી કથા સાંભળી, આધાર આપણા ઉપર રાખે છે. દર્શન કરવા માટે આંખની જરૂર નથી, દ્રષ્ટિની જરૂર છે. આંખથી દેખાય એ પદાર્થ છે, પદાર્થને જોવો એમાં વાસના થાય, વાસના જન્મ મરણનું કારણ બને. જો ઈશ્વરની કૃપા થાય અને દ્રષ્ટિ મળે તો દ્રષ્ટિથી દર્શન થશે, અને એ દર્શન ભક્તો યાદ રાખજો જન્મ મરણમાંથી છોડાવનારું કારણ બની જશે. માટે હે જીવાત્માઓ, વિષય વ્યાસંગી ન બની અને ઈશ્વરની આપેલી આ મહાન ભેટ રૂપી માનવ શરીરથી ભગવાનનું ભજન કરી અને ભગવાનની પ્રસન્નતા રૂપી આશીષના અધિકારી બનો. આમ 6 અધ્યાયની અંદર સુંદર મજાનું મહાત્મ્ય બતાવી. પુરાણ હોય તો 5 લક્ષણ હોય, પણ ભક્તો આ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે એટલે એના લક્ષણો બતાવી અને 6 અધ્યાયની અંદર રહેલું સુંદર મજાનું ભાગવતજીનું મહાત્મ્ય કહી, જેમાં 18,000 શ્લોક છે, 335 જેના અધ્યાયો છે, 84 જેટલી જેમાં સુંદર મજાની સ્તુતિઓ છે, અને 1.5 લાખ શ્લોકોથી સુંદર મજાનું ભક્તિ શાસ્ત્ર એવા શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા, પરમહંસોની સંહિતા, શ્રવણ માત્રથી મુક્તિને આપનારી એ ભાગવતજીની કથા અહીંયા સુત પુરાણી શૌનક ઇત્યાદિક ઋષિમુનિઓને કહેશે, આમ કઈ ઈશારો કરી અને 6 અધ્યાય વાળી મહાત્મ્યની કથાને વિરામ આપ્યો છે. આવો ભક્તો આપણે 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરી અને આપણે આ કથાને વિરામ આપીએ. કથા પૂરી કરી દેવી છે ને, હે? કારણ કે 11:15 થઈ ગયા છે અને આ અમારા વેકરિયા પરિવારે આટલું સરસ અદ્ભુત આયોજન કર્યું છે. અમારા શાંતિભાઈને એકવાર તાલીઓના નાથી વધાવો. કમળ ઉપર પાણી પડે ને પણ પાંખડી ભીંજાય નહીં હો. આમાં તમે યજમાનને ગોતવા જાઓ ને, યજમાન દેખાય નહીં હો. યથાનામ તથા ગુણ હે મારો ઘનશ્યામ મહારાજ કરાવે છે. પિતૃઓના આશીર્વાદથી આવું સરસ મજાનું સુંદર કાર્ય થઈ રહ્યું છે. આમ ભગવાનનો, સંતોનો અને ભક્તોનો ઉપકાર માની, અને પિતૃઓ તો ભક્તો એના માટે માધ્યમ છે, પણ આવું સત્કાર્ય અમારા પિતૃઓને યાદ કરીને થાય એટલા માટે અમારે શાંતિભાઈ આવું સરસ મજાનું આયોજન કર્યું છે. વ્યાસપીઠ ઉપરથી ભાગવતજી, ઘનશ્યામ મહારાજ અને ભુજ મંદિરમાં બિરાજતા નરનારાયણ દેવ અને સંતોને વ્યાસપીઠ ઉપરથી વંદન કરીને પ્રાર્થના કરું, આ પરિવાર ઉપર કાયમ ઠાકોરજી અને સંતોના આશીર્વાદ સદૈવ રહે એવી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરું છું ભક્તો. અને આ કથા આ યજમાનોના આમંત્રણને માન આપી અને જે ભક્તો કથા શ્રવણ માટે પધાર્યા છે એકવાર આપણે જોરદાર તાલીઓના નાથી એમને પણ વધાવી લઈએ. યજમાન પરિવાર વતી વ્યાસપીઠ ઉપરથી આ સમસ્ત વેકરિયા પરિવાર આપનું હાર્દિક સ્વાગત અને અભિનંદન કરે છે. આ યુટ્યુબ ચેનલના માધ્યમથી દેશ વિદેશની અંદર રહેલા ભક્તો જે ભાગવત ભાગીરથીનું સ્નાન અને પાન અને આચમન કરી રહ્યા છે, એના માટે પણ આપણા મહાપ્રતાપી બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના ચરણમાં વંદન કરીને પ્રાર્થના કરું છું. એ કથા સાંભળનાર શ્રોતાઓ ઉપર પણ ઘનશ્યામ મહારાજના કાયમને માટે આશીર્વાદ રહે એવી એમના માટે પ્રાર્થના કરી આવો 2 મિનિટ માટે હરિનામ સંકીર્તનનો સહારો લઈ અને બીજા દિવસની પ્રથમ સભાને આપણે અહીંયા વિરામ આપીએ. બપોર પછી બરોબર 5:30 કલાકે
આપણે પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરશું. આइए भाव और श्रद्धा के साथ हरि नाम संकीर्तन. गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, राधा रमण हरि गोविंद 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 बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो. हे स्वामी नारायण 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 स्वामी स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण हे नर नारायण स्वामी नारायण नर नारायण स्वामी 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 नारायण. बोलो स्वामी નારાયણ नारायण ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. આવો ભક્તજનો, શ્રી સ્વામિનારાયણ વાત્સલ્ય ધામ જુનાગઢના સંસ્થાપક એવં પ્રેરણાદાયક એવા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી કૃષ્ણદાસજી સ્વામીને જોરદાર તાળીઓના નાદથી વધાવી લ્યો એકવાર. અદ્ભુત કથા આપણને સંભળાવી ઈસ્ટ લંડન શ્રી સ્વામિનારાયણ મંદિરના સિંહાસનમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ તેમજ નરનારાયણ દેવ ભુજ, ખૂબ એમના આશીર્વાદ. ચાલી રહેલી કથા બીજા દિવસના અંતિમ સત્ર તરફ જવું છે ત્યારે બહાર ગામથી પધારેલા મહેમાનો થોડુંક હારતોરા કરવાના છે તેમજ પ્રેરામણી કરવાની છે. તો વધારે સમય ન લેતા હું શામજીભાઈને વિનંતી કરીશ કે તેઓ નામ બોલે અને જે નામ બોલાય તેઓ શામજીભાઈ પાસે જશે અને જે બીજા નામ લઈ તેઓ શાસ્ત્રી સ્વામી કૃષ્ણદાસજી સ્વામી પાસે પધારશે તેમજ તેમના આશીર્વાદ પ્રાપ્ત કરશે. અને જે કથા લાઈવ થઈ રહી છે તે કેવી સ્વામી કથા યુટ્યુબના માધ્યમથી આપ જોઈ શકો છો. સબસ્ક્રાઈબ કરજો અને તેમને આપ લિંકમાં જોડાજો. જય સ્વામિનારાયણ.